હાલાકીમાં મૂક્યા, પરંતુ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે। ખાસ તો રાજ્યમાં ખેડૂતોની સમસ્યા દૂર કરવાનું નામ નથી લઈ રહી। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા કોઈ ડેમ ગામમાંથી સામે આવી રહેલા દ્રશ્યો નિહાળો। સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। વીરપુર તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। ભારે વરસાદને પગલે સોયાબીન, ડાંગર, બાજરી, મકાઈ, જુવાર અને કપાસના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। લગભગ 50 વીઘા ખેતરોમાં આવી જ સ્થિતિ છે। વરસાદ બંધ થયા બાદ પણ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી દેખાઈ રહ્યા છે। ત્યારે વિચાર કરો કે પહેલા કેટલા પાણી હશે। કોઈ ડેમ ગામ મૂળ તો ખેડા જિલ્લામાંથી છૂટું પડીને મહીસાગરમાં ભળ્યું, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યું। વર્ષ 2006થી ખેડૂતો આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। હાલ તો સ્થિતિ એવી છે કે ચોમાસું તો શું, શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકશે નહીં। વરસાદે બીજા રાઉન્ડની શરૂઆત કરી છે અને ધમાકેદાર શરૂઆત કરી છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સતત અવિરત વરસાદ વરસ્યો। અને વાત કરવામાં આવે વીરપુર તાલુકાની, તો વીરપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે, ખેતરો પાણી થયા છે। વીરપુર તાલુકામાં આવેલો સિંચાઈ ડેમ, જેને કોઈ ડેમ તરીકે ઓળખવામાં આવે છે, જે 1200 એકરમાં ફેલાયેલો ડેમ છે અને તે ઓવરટોપિંગ થવાના કારણે ડેમની સપાટી જાળવવા માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું અને જેને પગલે કેનાલ ઓવરટોપિંગ થઈ છે, કેનાલ સાફ સફાઈ નથી થઈ, તેના કારણે ખેતરોમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે આપણે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે આ છે વીરપુર તાલુકાનું કોઈડમ ગામ કે જ્યાં લગભગ 50 વીઘાથી વધારે જમીનમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોના મહામૂલા પાકને અત્યારે નુકસાન થઈ રહ્યું છે। ખેતરોએ જુવાર, બાજરી, મકાઈ, કપાસ, સોયાબીન જેવા પાકો કરેલા છે। ત્યારે આપણી સાથે અહીંયા સ્થાનિક ખેડૂતો જોડાયા છે, તેમની સાથેથી વાત કરીશું કે એઓને શું મુશ્કેલી પડી રહી છે અને આ સમસ્યા તેમની ક્યારની છે। જી, આપ જણાવો કે આ સમસ્યા તમારે ક્યારની છે અને શું તકલીફ પડી રહી છે અત્યારે? લગભગ 2006 ની વાતની છે। ત્યાંનું આ લીકો દર વર્ષે આ રીતે પાણી ભરી જાય છે અને પાક અને બહુ નુકસાન થાય છે। અમે સરકારશ્રીને વાત કરી છતાં પણ કોઈ એની સામે પગલો ભર્યો નથી। ડેમની ઊંચાઈ એમાં પાણીની ત્રિવેદનાને કારણે કેનાલમાં પાણી આવી ગયું છે। કેનાલ સાફ સફાઈ ન કરવાને કારણે અમારા ખેતરમાં લગભગ કેળ બરોબર પાણી ભરાઈ ગયું છે। અંદર સોયાબીન, ડોગર, બાજરી, મકાઈ આવા પાકોને નુકસાન થયેલું છે। જ્યારે અમારો ખેડા જિલ્લો હતો ત્યારથી જ અમારી પાણીની આ સમસ્યા છે। ચોમાસું આવે પાણી ભરાઈ જાય, બરાબર। એ વખતે અમારો ત્યાં કુદરતી નિકાલ હતો પાણીનો, થોડું પાણી ભરાય નીકળી જાય, પણ આ છેલ્લા 1-2 વર્ષથી આગળના ખેડૂતોએ પાળા બોધી દીધા। વરસાદ આ તો 3 દિવસથી કોરું કાઢેલું છતાં પણ આટલું પાણી છે। આજે વરસાદ વધારે 5 ઇંચ પડ્યો, કેનાલમાં બી પાણી આવી ગયું છે। કેનાલનું પાણી સાફ સફાઈના અભાવે ખેતરમાં ઘૂસી ગયા છે। હવે એક વસ્તુ, ખેડૂતોને બિયારણ આજે મોંઘું, ખાતર મોંઘું, ખેડામણ મોંઘું, તો ખેડૂત ગરીબ હોય જેનું 1.5-2 વીઘા જમીન હોય અને એ જમીનના પાણીમાં ડૂબાણમાં જાય અને કોઈ પાક ના થાય। અત્યારે શિયાળામાં બી કોઈ પાક નથી લેવાય એવો, કારણ કે કમર બરાબર તો પાણી છે જ, એ પાણી કોઈ જગ્યાએ નિકાલ નથી એટલે શોષાવાનું નથી। ગામ લોકોની માંગણી સત્વરે અમારો પાણીનો આ નિકાલ જોઈએ। બીજી વસ્તુ, ખેડૂતોને જે નુકસાન થયું છે એની ભરપાઈ જોઈએ। ત્રીજી વસ્તુ, કેનાલમાં પાણી જતું હોય તો કેનાલની સાફ સફાઈ કરીને કરે, કે બીજી જગ્યાએ જે પાળા એમને બંધાયેલા છે એ જગ્યાએ પાળા તોડીને બી નિકાલ કરે, પણ અમારે પાણીનો નિકાલ જોઈએ અને નુકસાનીનું વળતર જોઈએ। તો જી, આ હતા કોઈડમ ગામના ખેડૂતો કે તેઓ કહી રહ્યા છે કે તેમનું ગામ જે છે તે ખેડા જિલ્લામાં હતું, ત્યારથી મહીસાગર જિલ્લો છૂટો પડ્યો અને મહીસાગર જિલ્લામાં તે ગામ સમાવેશ થયું। તે વાતને પણ આજે કેટલાય વર્ષો વીતી ગયા છે, છતાં પણ તેમની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ છે અને તેનો કોઈ ઉકેલ લાવી શકાયો નથી। ત્યારે ખેડૂતોની માંગણી છે કે તેમના જે પાકો કરેલા છે તેની જે નુકસાની થઈ છે તેનું વળતર સરકાર આપે, તેનો સર્વે કરવામાં આવે અને જે પાણી જે ભરાઈ રહ્યું છે, જે આગામી શિયાળા સુધી નીકળી શકે તેમ નથી, ત્યારે એ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે। આશિષ ઠાકર, TV9 મહીસાગર। કોઈડેમ જળાશય ઓવરફ્લો થતાં તેમાંથી પાણી છોડાય છે અને આ પાણી કેનાલોમાં વહે છે, પરંતુ કેનાલોની જ સફાઈ નથી થતી હોવાને કારણે કેનાલના પાણી ખેતરમાં ફરી વળીને પાકને નુકસાન પહોંચાડે છે। ખેડૂતોની એક જ માંગ છે કે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવે, કેનાલોની યોગ્ય સફાઈ થાય, જેથી ફરી આવી સમસ્યા ન સર્જાય, તેમને ઝડપથી વળતર ચૂકવવામાં આવે।